વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 15-16 નવેમ્બર તથા 22-23 નવેમ્બર શનિ રવિવારે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાભરમાં તમામ મતદાન મથકો પર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર હાજર રહી મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા, મેપિંગ, લિંકિંગ જેવી પ્રક્રિયામાં સહાય પૂરી પાડશે। જેઓનું નામ અથવા વાલીનું નામ 2022ની યાદીમાં નથી તેમને વૈકલ્પિક પુરાવા અંગે માર્ગદર્શન પણ કરવામાં આવશે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પ સફળ રહ્યો હતો। મધ્યવર્તી શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પણ ફોર્મ વિતરણ, ફોર્મ ભરવાની મદદ અને ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા સરળતાથી થઈ। દરેક વોર્ડ ઓફિસે હેલ્પ ડેસ્ક કાર્યરત કર્યા છે, જેથી નાગરિકો સરળતાથી સુધારા વધારા પણ કરી શકે। મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। ચૌહાણ આર્ટ્સ સ્ટુડિયોના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે પણ કેમ્પનો લાભ લઈને સંતોષ વ્યક્ત કર્યો અને લોકોને આ સેવા ઉપયોગ કરવાની પણ અપીલ કરી। સમગ્ર કામગીરી અંગે નીલમબેન પરમારે માહિતી આપી છે। ઘણા નાગરિકો મૂંઝાયેલા છે, એમને ખબર નથી પડતી કે એમનું નામ કઈ રીતે શોધવું, એટલે અમારી મદદ તો લઈ છે। સતત અમને વારંવાર ફોન પણ આવે છે, અમે એને મદદ પણ કરીએ છીએ કે તમે આવી રીતે શોધો નામ 2002ની મતદાર યાદી આવી રીતે શોધો, એટલે મદદ થાય છે, પણ હજુ પણ થોડું સમય લાગશે આ બધું। કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના હોય છે અને કદાચ કોઈ મળી ગયું છે કે કોઈ નવી વ્યક્તિ એડ કરવાની છે તો એના માટે શું સૂચન છે? જ્યારે વ્યક્તિ ઓફ થઈ ગઈ છે તેનું મરણનું પ્રમાણપત્ર જોઈએ છે ને એનું 7 નંબરનું અમે ફોર્મ ભરી દઈએ છીએ, એ રીતે પછી ડિલીટ થઈ જશે। અને નવામાં તો એનું જે આધાર કાર્ડ છે અને એલસી છે, એનો ફોટોગ્રાફ, એની લાઇટ બિલની ઝેરોક્ષ અને બીજા જે ઘરના વેરા બિલની ઝેરોક્ષ, એ રીતે એ બધું એડ કરી શકાય ઘરના પુરાવા તરીકે। આજે કઈ જગ્યાએ આ કામગીરી થઈ? આજે મોટા ભાગે જે બધા બૂથ છે, જે ચૂંટણીમાં વોટિંગ કરવા જાય છે, બધા તમામ બૂથ પર આ કામગીરી ચાલે છે। અચ્છા, કયા કયા દિવસોમાં આ કામગીરી થશે? આજનો શનિ અને રવિ અને 22 અને 23 આવતા શનિ રવિ પણ છે। એનો સમય મર્યાદા શું? સમય 9 થી 1માં બધા વોટર્સ આવી શકે છે અહીંયા, અને એના સિવાય અમે લોકો બીએલઓ તરીકે અમે એરિયામાં જઈને પણ આ કામ કરવાના છે। અચ્છા, આજે નાગરિકનો ઘસારો કેવો છે? આજે જોરદાર છે। એમને એરિયામાં જઈને અમે પણ કહ્યું હતું, સરકારશ્રીએ પણ જાહેરાત કરી છે, એટલે બધા આવી રહ્યા છે। હવે અહીંયા 1 વાગ્યા પછી અમે પણ પોતે ફિલ્ડમાં જઈશું, એરિયામાં જઈને અમે પણ કામગીરી કરીશું। ટોટલ કેટલા ફોર્મ્સ કલેક્ટ થયા અત્યાર સુધી? એટલે ટોટલ 200ની આસપાસ કલેક્ટ થઈ ગયા, 200ની ઉપર થયા હશે, હાલ એટલા ગણ્યા નથી, પણ 200ની આસપાસ। નીલમ પરમાર।